કરું છું। મારી શાળાનું નામ શ્રી મોટા આસરાણા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા છે। આજે સ્વતંત્રતા દિવસ વિશે હું મારું વક્તવ્ય રજૂ કરવા માંગીશ। તે સાંભળવા આપ સૌની नम्र विनंती। सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वह जब आजाद हुआ था भारत मेरा। माननीय मुख्य अतिथि, आदरणीय आचार्य श्री અને શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર। આજે 15 ઓગસ્ટ છે અને આપણા દેશનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે આપણે બધા અહીં ઉપસ્થિત થયા છીએ। 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ ભારત આઝાદ થયો હતો। આઝાદી અપાવવા માટે કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા। આજે સૌથી પહેલા આપણે એવા સ્વતંત્રતા સેનાનીઓને વંદન કરીશું જેમણે ભારતને આઝાદી અપાવવા માટે પોતાનું બધું જ સમર્પણ કરી દીધું હતું। આ દિવસે આપણને મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, પંડિત જવાહરલાલ નહેરુ, મંગલ પાંડે, મૌલાના અબુલ કલામ, અબ્દુલ ગફાર ખાન, સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલા લજપતરાય જેવા કેટલાય નામી અનામી સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના ત્યાગ, તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે। સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશોને અને મૂલ્યોને સન્માન આપવું જોઈએ। આઝાદી પછી આપણા દેશે ખૂબ પ્રગતિ કરી છે। વિજ્ઞાન, ટેકનોલોજી, ખેતી, શિક્ષણ, આર્થિક, સાહિત્ય, રમત સહિત બધા ક્ષેત્રોમાં ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે। પરંતુ આપણા દેશમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને અસમાનતા જેવી ઘણી સમસ્યાઓ સર્જાય છે। તો આવો આજે શુભ અવસર પર આપણે પ્રતિજ્ઞા કરીએ કે આવી સમસ્યાઓનો હલ લાવીશું। આપણે પૂરતા પ્રયાસો કરીશું અને આપણા દેશ ભારતને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશું। હું મારા વક્તવ્યને અહીં વિશ્રામ આપીશ। અસ્તુ। જય હિન્દ, જય ભારત।